છ ડાળા, બીજી ડાળમાં છઠ્ઠી ગાથા ચાલે છે ગુરુદેવ શ્રીના પ્રવચન. સ્વરૂપ છે. આત્માનો પોતાનો સ્વભાવ મુક્ત સ્વરૂપ છે. પુણ્ય પાપના ભાવ એ ભાવબંધ છે. આત્માનું બંધન એ પુણ્ય અને પાપના ભાવ છે, અને જડ કર્મનું બંધન એ નિમિત્ત છે. તે પુણ્ય પાપના ભાવ પરના નિમિત્તે જીવને થાય છે. જ્યારે જ્યારે પર વસ્તુનું જ્ઞાન થાય છે ત્યારે એના આધારે જીવ પુણ્ય અને પાપના ભાવ કરે છે અને બંધનને પ્રાપ્ત કરે છે. જડ કર્મનું બંધન એ નિમિત્ત, વ્યવહાર નિમિત્ત બંધ છે. બેયથી રહિત એટલે પુણ્ય પાપ બેયથી રહિત આત્માનું બંધ સ્વરૂપ, અબંધ સ્વરૂપ. આત્મા તો ગમે ત્યારે મુક્ત સ્વરૂપે જ છે, મોક્ષ સ્વરૂપ છે. એવા આત્માને ભૂલીને, નિજ પદને વિસરીને એ જ્ઞાનાનંદ શુદ્ધ અબંધ સ્વરૂપ હું આત્મા છું, હું જ્ઞાન અને આનંદથી ભરપૂર એક આત્મા છું, એને ભૂલીને અઘાતી કર્મના ફળ અનુસાર પૂર્વે કોઈ પુણ્ય પાપના ભાવ કર્યા હોય, જીવ પૂર્વકાળમાં જે પુણ્ય પાપના ભાવ કરે છે તેનું કર્મ બંધન અઘાતીનું થાય છે. ઘાતી અને અઘાતી એમ બે પ્રકાર છે. અઘાતી કર્મના ફળ અનુસાર કોઈ પૂર્વના પુણ્ય પાપના ભાવ કર્યા હોય જીવે, એનું કર્મ બંધન સત્તામાં પડ્યું હોય, આત્મામાં સત્તામાં પડ્યું હોય, અને પછી એક એનું ફળ આવે. જે પુણ્ય પાપના ભાવ જીવે કર્યા છે, એટલે આપણે કર્યા છે, એનું કર્મ બંધાઈ જાય અને એ કર્મ આત્મા સાથે ચીપકી જાય છે. પછી સમયે સમયે એનું ફળ આવે અને એ પ્રમાણે બહારમાં બધા સંયોગો મળે. પુણ્યનું ફળ આવે તો અનુકૂળ સંયોગ મળે, એટલે જે ગમે એવા પદાર્થો મળે, સંયોગો મળે, તેમજ માન મળે, પ્રતિષ્ઠા મળે, પૈસા મળે, ગાડી મળે, સારું કુટુંબ મળે, મિત્ર સારા મળે. એ બધા પુણ્યનું ફળ છે. એ પુણ્ય ભાવ જીવે પહેલા કર્યા છે એનું ફળ છે. અને પાપ ભાવ કર્યા છે એનું પણ ફળ મળે. એટલે પૈસા હોય તો ચાલ્યા જાય, શરીર નિરોગી હોય તો રોગ આવી જાય, કુટુંબમાં શાંતિ હોય તો અશાંતિ થઈ જાય, સારો મિત્ર હોય એ ખરાબ મિત્ર થઈ જાય. એ જ્યારે પાપ પોતે કરેલા હોય એનું ફળ આવે ત્યારે બહારમાં આવું થઈ જાય. સંયોગમાં અનુકૂળ પ્રતિકૂળ. અનુકૂળ એટલે આપણને ગમે એવું, એને અનુકૂળ કહેવાય. પ્રતિકૂળ, પ્રતિ એટલે ઓપોઝિટ. આપણને ન ગમે એવું ફળ આવે એને પ્રતિકૂળ ફળ કહેવાય.
એ પ્રમાણે સંયોગ વિયોગ અવસ્થાઓ થાય. 12માં સંયોગો બદલાયા કરે. કોક સંયોગ આવે ને કોક સંયોગ ચાલ્યો જાય. મિથ્યા દ્રષ્ટિ તેને અનુકૂળ પ્રતિકૂળ માનીને, હવે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે એ અમુક સંયોગ જે છે, અમુક કાર્ય જે થાય છે એને અનુકૂળ માને, એટલે કે આ મને બહુ લાભકારી છે, સારા છે એમ માને, અને સુખી છું એવી કલ્પના કરે. હું સુખી દુઃખી છું એવી કલ્પના વડે રાગ દ્વેષ અને આકુરતા કરે છે. અમુક પ્રસંગમાં હું દુઃખી છું એવી કલ્પના કરે. આ બધા જે ફળ છે એ પોતાના કરેલા પુણ્ય પાપનું જ ફળ છે. સમજાય છે? એ પુણ્ય પાપનું જ્યારે ફળ આવે છે ત્યારે અમુક ફળમાં એ પોતાને સુખી માને છે અને અમુક ફળમાં એ પોતાને દુઃખી માને છે. જેમ કે પૈસા આવે તો એ પોતાને સુખી માને, અને પૈસા ચાલ્યા જાય તો એ પોતાને દુઃખી માને. એમ હું સુખી દુઃખી છું એવી કલ્પના, ખરેખર તો એનાથી સુખ પણ નથી અને દુઃખ પણ નથી. જો આપણે વિચાર કરીએ કે પૈસા આવવાથી આપણને શું ફાયદો થાય, એ આમાં સુખ માની છીએ આપણે. શું ફાયદો થાય પૈસા આવવાથી? આપણને જે જોતું એ મળે. પૈસા હોય તો મળે એવું છે જ નહીં ને. આજે પૈસા આવે મારી પાસે એટલે વસ્તુ ક્યાં મળે છે? તો મને અત્યારે 100 લીટર લેવા હોય તો મારી પાસે પૈસા હોય તો હું લઈ શકું. પૈસા હોય ને ન બી લઈ શકો, એવું બી બને. એટલે પૈસાથી ખરેખર છે જ નહીં એમ પૂછું. શું કીધું? પૈસા જેની પાસે બહુ હોય એને બધું મળી થોડું જાય છે. એનામાં બધી શાંતિ થઈ જાય, એને કોઈ પ્રોબ્લેમ ન હોય, એમ બધું મળી જાય પૈસા હોય તો? એમ ન મળે. પૈસાથી નથી મળતું એમ ટૂંકમાં. શું કીધું? પણ આ કલ્પના કરે છે કે પૈસા મને મળે તો મને બધું મળી જશે. તો પૈસા વાળા બધા સુખી હોય. પણ જોવા જાવ તો પૈસા વાળા જ બધા દુઃખી છે. અને આપણે હવે આ જીનવાણી નક્કી કરવી છે. આપણે આપણી વાત નથી નક્કી કરવી. પૈસા મળવાથી જો સુખ મળતું હોય તો પૈસા વાળા સુખી હોવા જોઈએ. એ આપણે નક્કી કરવું જોઈએ કે પૈસાથી સુખ મળતું નથી. એમ નક્કી આપણે જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી પૈસા જ્યારે મળશે તો હું સુખી થઈ ગયો, અને પૈસા જ્યારે જાશે ત્યારે હું દુઃખી થઈ ગયો એમ એ માની અને રાગ દ્વેષ કરશે અને બંધન કરશે. સમજાય છે? પૈસા હોય, પૈસા વાળાને ઊંઘ નથી આવતી રાત્રે. પૈસા વાળાને પૈસા કોઈ લઈ લે એનો ભય હોય છે. જેની પાસે કાંઈ ન હોય એને લૂંટાવાનો ભય હોય નહીં. બરાબર છે? ચોર આવે તો એને કઈ મળવાનું નથી, છે નહીં તો ક્યાંથી મળે? ચોરને ચોરી કરવી હોય તો ભલે કરે, પણ કઈ છે જ નહીં ઘરમાં, તો એને કઈ ભય નથી. પૈસા વાળાને ભય છે પૈસાનો લૂંટાઈ જવાનો. બરાબર છે? તો ભય છે તો એ સુખી કેવી રીતે કહેવાય? હા. આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ નિજ પદ છે. આત્મા એટલે હું, આનંદ અને જ્ઞાન સ્વરૂપ મારું પદ છે. શું? સ્વપરને જાણનાર એવું જ્ઞાન સ્વરૂપ મારું પદ છે. તેને ભૂલીને અનુકૂળતામાં રાગ અને પ્રતિકૂળતામાં દ્વેષ કરે છે. એ અનુકૂળતા એટલે પૈસાનું આવવું, કુટુંબ પરિવારનું હોવું,
ગાડી બંગલાનું હોવું એમાં રાગ કરે, આ કે બહુ સારું છે, મને બહુ ગમે છે, હું સુખી છું, એમ રાગ કરે. અને પૈસા ચાલ્યા જાય, કુટુંબમાં કજિયા કંકાસ હોય, ગાડીઓ ચાલે નહીં, તો એમ માને કે હું દુઃખી છું, અણગમો કરે. શું? કેમ કે પોતે જાણનાર દેખનાર છે એ ભૂલી જાય છે, એટલે એને રાગ દ્વેષ થાય છે. ફક્ત પૈસા આવે એનું જ્ઞાન કરનાર જીવ છે, પૈસા ચાલ્યા જાય એનું પણ જ્ઞાન કરવાનું કાર્ય જીવનું છે. ગાડી આવે એનું જ્ઞાન કરે, કેમ કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, હું જ્ઞાન સ્વરૂપ છું. તો જે વસ્તુ આવે એનું જ્ઞાન થાય અને જે વસ્તુ જાય એનું પણ જ્ઞાન થાય. તો અમુક જ્ઞાનમાં એમ માને કે હું સુખી છું ને અમુક જ્ઞાનમાં એમ માને કે હું દુઃખી છું. એમ પોતાનું જ્ઞાન સ્વરૂપ નિજ પદને ભૂલીને આ બધા રાગ દ્વેષ મોહ થવાનું કારણ શું? કે આ પોતે જ્ઞાન સ્વરૂપ છે, સુખ સ્વભાવી છે, એને ભૂલી જાય છે. એટલે પરમાંથી સુખ લેવાની કોશિશ કર્યા કરે, પણ પર તો સુખથી ખાલી છે. પર પૈસામાં સુખ છે જ નહીં, કુટુંબ પરિવારમાં સુખ નથી, ગાડીમાં સુખ નથી, એ તો પૂતગલ પદાર્થ છે. પૈસા કઈ પૂતગલ છે, એમાં કઈ કોઈને સમજાવવું પડે એવું નથી ને. પૈસામાં કઈ સુખ છે? પૈસા તો નોટ છે. એ ગાય ભેંસની પાસે બંડલ મૂકો તો એને કાંઈ ન થાય, પણ આ જીવ કલ્પના કરે છે કે આનાથી મને સુખ મળે છે. શું? હવે એક ચિત્ર આપ્યું છે, એમાં ચિત્રમાં બતાવે છે કે એક નિરોગી શરીરને ખાવા બેઠો છે, એનો એક ચિત્ર છે. એ પુણ્યનું ફળ. આમ પ્યાલો, વાટકું, થાળી એ બધું દેખાડે છે જો, અને ખુરશી ઉપર બેઠો બેઠો જમે છે. આ શુભ પુણ્યનું ફળ છે. એટલે એ જીવ પોતાને સુખી છું એમ માને છે. આ પ્રકારે બહારમાં હોય તો એ પોતાને સુખી માને છે. અને બાજુમાં છે એક ગરીબ માણસ બેઠો છે, એ અશુભ પાપનું ફળ એનો દાખલો છે, ખોટો. લંગોટી, સાધારણ અને શરીર પણ કમજોર છે. શું? અને દુઃખી છે એમ બેઠો છે. એની પાસે ખાવા પીવાનું કોઈ સાધન નથી, કપડા બી, શર્ટ બી નથી. શું? એમ એ પાપનું ફળ છે અને આ પુણ્યનું ફળ છે. શું? એ બે અઘાતી કર્મ, પુણ્ય પાપના ભાવ, એનાથી બંધાયેલું અઘાતી કર્મ, એનાથી મળેલો આ સંયોગ, જે એને ગરીબાઈ મળી છે, આને એનું કારણ શું? કે પોતે જ કરેલા પાપ. પાપ તો આખો દિવસ હમણાં કરે જ છે ને, ખાવું પીવું ને બોલવું ચાલવું સૂવું, આ બધા રોજ પાપ કરે છે. પછી એનું ફળ આવશે આવું. શું? હવે ગરીબ થયો એ પાપના પોતાના પાપથી થયો છે. એ ગરીબાઈ કેટલો વખત ટકશે? કે જ્યાં સુધી એનું પાપ કર્મ ટકશે ત્યાં સુધી એને ગરીબાઈ રહેશે. પણ એને જ પોતાનું સ્વરૂપ માની લીધું. પોતે જ્ઞાનાનંદ સ્વરૂપ છે એને ભૂલી ગયો. ભૂલ શું કરી? કે હું ગરીબ છું, હું પૈસા વાળો છું, હું સુખી છું, હું દુઃખી છું, એમ માને છે પોતે. ખરેખર તો પોતે જ્ઞાન ને આનંદ સ્વરૂપ છે, સુખ સ્વભાવી છે, એવા પોતાના સ્વરૂપને ભૂલી ગયો. આ કર્મ બંધનું કારણ આ છે. સમજાણો કે નહીં? ગરીબાઈ છે એ કર્મ બંધનું કારણ નથી. કે
સંપત્તિ પૈસા હોય એટલે એ કર્મબંધનું કારણ છે એમ નથી. શ્રીમંતાઈ હોય તો કર્મબંધન થાય એમ નથી. ગરીબાઈ હોય તો કર્મબંધન થાય એમ નથી. કર્મબંધનું કારણ પોતાને ગરીબ માનવો, પોતાને પૈસા વાળો માનવો, ખરેખર પોતે જ્ઞાનાનંદ સ્વરૂપ છે એમ ભૂલી જવું. સમજાણ? અનુકૂળતામાં રતિ માને, અત્યંત પ્રેમ કરે. પૈસા આવે એટલે ખૂબ રાજી થઈ જાય. અને અનુકૂળતામાં રતિ માને, હર્ષિત થઈ જાય, ખૂબ હર્ષ, અંદરમાં ઉલ્લાસ આવી જાય. પૈસાને હાથમાં આવતા, પૈસા મળતા એકદમ ઉલ્લાસિત થઈ જાય, ખુશ થઈ જાય. અને પૈસા ચાલ્યા જાય, પૈસા ન હોય, પ્રતિકૂળતામાં અરતિ એટલે અત્યંત ખેદ કરે, અંદરમાં એકદમ ખેદ કરે. અરે રે, મારી પાસે તો કાંઈ નથી, હું કેવી રીતે હવે રહીશ? એમ એ બંધ તત્વની ભૂલ છે. બંધ તત્વની ભૂલ અહીંયા છે. સમજાય છે? બહારની પરિસ્થિતિથી પોતાને માનવું, પોતાને ઓળખાવું, એ બંધ તત્વની ભૂલ છે. પૈસા હોય તો હું તો જાણનાર દેખનાર જ્ઞાન આનંદ સ્વરૂપ છું, અને ભૂલીને હું પૈસા વાળો છું એટલે હર્ષ કરે. અને ગરીબાઈ હોય એનો ખેદ કરે, શોક કરે, બહુ અંદરમાં તકલીફ કરે પોતાને. પણ ખરેખર પોતે તો જ્ઞાન આનંદ સ્વરૂપ ક્યારે પણ છે. એ બે કરે એ બંધ તત્વની ભૂલ છે. બે એક જાતના છે, એમાં કાંઈ ફેર નથી. પૈસા વાળો કરે કે હું પૈસા વાળો છું માટે હું સુખી છું, અથવા ગરીબ માણસ કરે કે હું ગરીબ છું, મારી પાસે કંઈ ખાવાનું બી નથી માટે હું અત્યંત દુઃખી છું. એ બંનેમાં કાંઈ ફેર નથી. અનુકૂળ સંયોગ પુણ્યથી હોય કે પાપથી પ્રતિકૂળ સંયોગ હોય, આ તો પોતે કરેલા પુણ્ય પાપ છે. હવે આખા દિવસમાં પણ પોતે પુણ્ય પાપ કરી રહ્યો છે તો એને ભવિષ્યમાં આ બધું ફળ આવશે. બે સંયોગ તો એકથી જ છે. બહારના વેશ શરીર આદિ જડના છે, એ કાંઈ આત્માનો વેશ નથી. બહારમાં જે શરીર આદિ જે વસ્તુ છે એ કાંઈ આત્મા નથી. આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપને ભૂલીને આ મોટામાં મોટી ભૂલ છે, જેને લીધે આ જીવ પરિભ્રમણ કરે છે. શું ભૂલ છે? કે હું જ્ઞાનાનંદ છું, જ્ઞાન અને આનંદથી ભરેલો છું, એને ભૂલીને એવા સંયોગમાં જે બહારની ચીજ છે એમાં રતિ અરતિ કરે છે. એટલે અત્યંત પ્રેમ કરે સારા સંયોગમાં, અને ખરાબ સંયોગ હોય તો અત્યંત ખેદ કરે. એ બંધ તત્વનું મિથ્યા દ્રષ્ટિપણું કહે છે. આવી રીતે જીવને બંધન થાય છે. એટલે પોતાનું સ્વરૂપને ભૂલી જાય એટલે બંધન થાય. સિમ્પલ વાત છે. બંધન થી મુક્ત થવું હોય તો પોતાના સ્વરૂપનો અનુભવ કરવો જોઈએ. હું જ્ઞાનાનંદ સ્વરૂપે છું એમ જો જીવ અનુભવ કરે તો એને બંધન થતું નથી. ધન, યોગ્ય સ્ત્રી, લક્ષ્મી, ધન એટલે લક્ષ્મી, પૈસા. પૈસા કઈ ઠીક મળી ગયા હોય, સારા પ્રમાણમાં પૈસા હોય, અનુકૂળ સ્ત્રી હોય, પત્ની લમડી રૂપાળી હોય, શું પુત્ર આદિક અનુકૂળ હોય, પુત્ર પુત્રી પોતે કેમ કરતા હોય, માનતા હોય, પોતાને વિનય અને
બહુમાન કરતા હોય, શું એનું નામ અનુકૂળ. અનુકૂળ એટલે આ, પ્રતિકૂળ એટલે અપમાન કરતા હોય, અનુકૂળ એટલે માન આપતા હોય. તેમનો સંયોગ થતા રતિ કરે છે. અનુકૂળ હોય તો બહુ પ્રેમ માને આવે એના ઉપર. શું કીધું? અનુકૂળ સ્ત્રી હોય પત્ની તો એને ઘણો પ્રેમ આવે. એ કે એમ કરે તો એને ઘણો પ્રેમ આવે. શું? છોકરાઓ પોતે કહે એ પ્રમાણે કરે તો એને ઘણો છોકરાઓ ઉપર પ્રેમ આવે. શું? પણ એને ખબર નથી કે આ છોકરાઓ અને પત્ની પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે, એ પોતાના પુણ્યને લીધે કરે છે. એ એને ખબર નથી. સમજાય છે? અને જ્યારે કરતા નથી, વિરુદ્ધ જાય છે, ત્યારે પોતાના જ પાપને લીધે વિરુદ્ધ જાય છે. એવી વાત જ્યારે ખબર નથી એટલે એ રતિ કરે છે. આત્મા આનંદ છે, આત્મામાં આનંદ છે એને ભૂલીને એ સ્ત્રી પુત્ર આદિમાં પ્રેમ વૃત્તિ કરે છે. એ બંધ તત્વની ને આત્માની બેયની ભૂલ છે. આત્માની પણ ભૂલ છે અને બંધ તત્વની પણ ભૂલ છે. નિજ પદને વિસરીને, નિજ એટલે પોતાનું, નિજ એટલે હું, મારું જે સ્વરૂપ છે એને ભૂલીને, ખરેખર તો પોતે જ્ઞાનથી જ બધું જાણે છે. અજ્ઞાની જેટલું દુનિયામાં બધું જાણે છે એ શેના દ્વારા જાણે છે? કેમ કે બીજા કોઈ ગુણથી તો જણાતું નથી. સુખ ગુણ કે પુરુષાર્થ વીર્ય ગુણ હોય કે ચારિત્ર ગુણ હોય, એ કઈ સ્વપરને જાણતું નથી. જાણવા માટે એક જ્ઞાન જ ગુણ છે. તો જ્ઞાનના માધ્યમથી જ બધું જાણે છે. જ્ઞાનની હયાતીમાં જ બધું જાણે છે. સમજાય છે? પણ એ જાણવા કાળે જ્ઞાનને જ ભૂલી જાય છે. જ્ઞાનનું હોવાપણું જેને છે એ જાણે છે. સાધન શું બધું જાણવાનું? જ્ઞાન. પણ જે જ્ઞાનમાં કોઈ વસ્તુ જણાણી તે વખતે પોતે હું જ્ઞાન સ્વરૂપ છું એમ ભૂલી જાય છે. આ પરિભ્રમણનું કારણ છે. જેના માધ્યમથી એ બધું જાણ્યું હોય ને એ જ વસ્તુને જ ભૂલી ગયો હોય. તો ત્યારે એ જ્ઞાનના માધ્યમથી જણાયું તો ત્યારે એવી શું જાગૃતિ રાખવાની કે હું જ્ઞાન સ્વરૂપ છું એમ? એના દ્વારા તો જાણ્યું. પણ જેટલું બી જ્યારે અત્યારે પણ આ બધું જાણતા ત્યારે જાગૃતિ ઈ જ રહેવી જોઈએ. પણ ઈ છે એટલે રહેવી જોઈએ ને. હું જાણું છું, આ ટીવી ને જાણું છું, આ પંખાને જાણું છું, તો શેના દ્વારા હું આ બધું જાણું છું? જ્ઞાન દ્વારા. તો એને કેમ ભૂલી ગયા? એ કઈ ઓછું 24 કલાક યાદ રહે કે જ્ઞાન દ્વારા જ હું આ બધું જાણી રહી છું, એવું બધું જ કન્ટિન્યુઅસ કેવી રીતે એટલું બધું ખ્યાલ? કેમ કે આપણે એટલું જ કરી છે, બીજું કઈ કરતા જ નથી. શું? બાકીનું કઈ કરતા જ નથી આપણે. પણ આપણે બધું કરી છે, માની છે એટલે જાણી છે, ભૂલી જાય છે. શું કીધું? આપણે જાણવા આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ, જાણવા સિવાય આપણે કઈ કરતા જ નથી, કરી શકતા જ નથી. બરાબર છે. તો એને કેવી રીતે ભૂલી ગયા? પણ આ એક જ વખતમાં કેટલી વસ્તુ મને જણાય છે. ભલે ને બધી વસ્તુ જણાતી, પણ એ જાણનાર કોણ? જાણનાર હું છું, મારું જ્ઞાન જ છે. તો એને નહીં ભૂલવાનું. એને ભૂલીએ એટલે રાગ દ્વેષ અને મોહ ઉત્પન્ન થાય. શું?
પોતે જાણે છે એવું જે ભૂલી ગયો એટલે એને રાગ દ્વેષ અને મોહ અને કર્મ બંધન થાય. હવે એક વસ્તુ કર્યો, અત્યારે મને જો આ તકીઓ જણાય છે, ગાડલું જણાય છે, સોફો જણાય છે, ટેબલ જણાય છે, બધા ટીવી જણાય છે, ફોટા જણાય છે, લાઈટ, આટલું બધું મને જ્યારે એક સાથે જ જણાય છે. એક પછી એક જણાય છે, હા, સાથે ન જણાય. એક પછી એક જણાય છે. જ્યારે ગાડલાને જાણે ત્યારે ટીવીને નથી જાણતી, ટીવીને જાણે ત્યારે પંખાને નથી જાણતી, ઈ સેકન્ડે પંખાને જાણે, ઈ સેકન્ડે લાઇટને નથી જાણતી. ક્રમથી જાણવું થાય છે. એક હારે તો કેવડી ભગવાનને જાણવું થાય, અક્રમે. ટીવીનું જ્ઞાન, લાઇટનું જ્ઞાન, પંખાનું જ્ઞાન, ગાડલાનું જ્ઞાન, આખી દુનિયામાં જેટલી વસ્તી છે એનું જ્ઞાન એક સાથે જેને થાય એને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. અને જે લોકોને કેવળ જ્ઞાન નથી એવા બધાને એક પછી એક જ્ઞાન થાય, ક્રમથી થાય, એક હારે ન થાય. નથી સમજાતું. હવે આ કેવી રીતે સમજાવું? એટલા માટે કે અત્યારે હું આ સાંભળી રહી છું, આનું મેં હમણાં જોયું કે આનું મને જ્ઞાન થયું, તો ઈ વખતે તમે દેખાવ છો, ફોટો દેખાય છે, બધું તો એમાં ક્રમ પડે છે, તો એમાં ક્રમ પડે છે. આમ જોવાથી તો બધું એક કામ એક સાથે આ દિવાલે જણાય છે ને આ જણાય છે. હા, એમાં ક્રમ પડે છે. ક્રમ એટલો બધો ફાસ્ટ પડે છે કે તું પકડી નથી શકતી. હા, જ્ઞાન ક્રમથી થાય છે, અક્રમે નથી થતું. એક જ વસ્તુનું એક સમયમાં જ્ઞાન થાય, બીજા સમયે બીજાનું, ત્રીજા સમયે ત્રીજા સમયમાં, એવી રીતે છે. એક સેકન્ડમાં લાખો સમય છે એટલે તને પકડાય નહીં એનો ભેદ. પણ જીનવાણી પ્રમાણે કેવડી ભગવાને કહ્યું છે કે એક સમયમાં એક જ વસ્તુનું જ્ઞાન થાય છે, બીજા સમયે બીજાનું થાય, ત્રીજા સમયે ત્રીજાનું થાય. એક હારે બધું જ્ઞાન થઈ જ ન શકે અજ્ઞાનીને, અને જ્ઞાનીને પણ. કેવડી ભગવાનને જ થાય. શું સમજાવજો ને શું કે એક સેકન્ડ, સમજો અત્યારે એક સેકન્ડ, એક પોઈન્ટ ટેક કર્યું, એક સેકન્ડ છે, તો એ સેકન્ડમાં તે સમજો કે ટીવીનું જાણવાનું થયું, પછી બીજી સેકન્ડે જે નોઈંગ છે એ બીજી કોઈ વસ્તુનું છે. પણ એ એક સેકન્ડ જ્યારે તે નોઈંગ ટીવીનું કર્યું હતું ત્યારે તને ગાડીનું નોઈંગ નહોતું, એ બીજી સેકન્ડે સમજો કે કારનું નોઈંગ થયું. એ બે અલગ અલગ આપણે આઈટમ લઈએ. જ્યારે નોઈંગ થયું હતું ટીવીનું એ વખતે તને કારનું નોઈંગ નથી, કે સ્વિટ્ઝરલેન્ડનું નોઈંગ નથી, કે બીજી કોઈ વસ્તુનું નોઈંગ, મોબાઈલનું નોઈંગ નથી. એ ખાલી ટીવીનું જ નોઈંગ થયું છે એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ. પણ અત્યારે અહીંયા બેઠા છીએ તો મને અત્યારે 15 વસ્તુનું એક સાથે જાણવાનું. ના, 15 વસ્તુનું તું જે કહે છે ને આઈટમ જે છે એ 15 વસ્તુ હશે, બટ એક સેકન્ડ વખતે એક જ વસ્તુનું નોઈંગ છે. 15 વસ્તુ છે એ બરાબર છે, પણ એક સેકન્ડે એક નોઈંગ છે, બીજી સેકન્ડે બીજું નોઈંગ છે, એવી રીતે છે. એક સેકન્ડમાં લાખો સમય છે. એક સમયમાં જે નોઈંગ છે ને એ સમયનું નોઈંગ ટીવીનું છે ને એ વખતે બીજો કોઈ નોઈંગ છે નહીં, ટીવીનું જ છે. પણ એટલું ફાસ્ટ છે કેમ કે એક સેકન્ડમાં લાખો સમય છે, એટલું ફાસ્ટ થાય છે કે આપણને લાગે છે કે આપણે બધું એક સાથે તું નોઈંગમાં જઈને પ્રયોગ કરીશ તો તને ખબર પડશે કે તું એક સેકન્ડ એક નોઈંગ કરે છે ખાલી, પછી બીજી સેકન્ડે બીજી કોઈ વસ્તુનું નોઈંગ 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 ચાલે છે કન્ટિન્યુઅસલી. અને નોઈંગમાં પદાર્થ ચેન્જ થતા જાય છે. એવરી સેકન્ડે નવો નવો પદાર્થનું નોઈંગ છે. દાખલા તરીકે આપણે અત્યારે સત્સંગ ચાલતો હોય અને ત્યારે કંઈક વિચાર અંદરમાં આવતા હોય તો તારું જ્ઞાન વિચારમાં જાય તો અહીંયા શું આવે છે એ તને જણાય નહીં. એવું તને પકડાય છે કદાચ? પકડાય છે. કે આમાં ઘણું થોડું ઘણું ગયું હા, એવું તને પકડાય છે? પકડાય છે. તમને બધાને પકડાય છે કે ખબર જ નથી એને?
મને પકડાય છે. હા, કોઈ વિચારમાં ચડી ગયા હોય. હમ. બેંગ્લોરના વિચાર કર ત્યારે અહીંયા જે આવે છે એ ઉડી જાય કે નહીં થોડીક વાર માટે? એ પકડાય છે કે નહીં? કે નહીં? હા, તો એનો મતલબ શું થયો કે જ્યાં આપણું જ્ઞાન ઉપયોગ આપણે કેન્દ્રિત કર્યું ને એટલું જ આપણને જણાય છે. આપણું જ્ઞાન આપણે વિચારમાં રાખ્યું તો આપણને વિચાર છે એ જણાય છે. તો આ જણાતું નથી. વળી પાછું એમ ખબર પડી કે આપણે અહીંયા બેઠા છીએ શેના માટે? સત્સંગ માટે કે બેંગ્લોરના વિચાર કરવા બેઠા છીએ? એમ જ્યાં અંદરમાં નક્કી કર્યું એટલે વળી પાછું આપણે જ્ઞાનને અહીંયા લાવીએ તો પછી આનું જ્ઞાન થવાનું ચાલુ થાય છે. સમજાય? એટલે જ્યાં ઉપયોગ છે એને ઉપયોગ કહેવાય છે જીનવાણી પ્રમાણે. જે જગ્યાએ જે ઉપયોગ મૂકે એનું જ જ્ઞાન થાય એને. બાકીની જગ્યાએ ઉપયોગ નથી એટલે એનું જ્ઞાન નથી થતું. પછી ત્યાંથી ઉપયોગ હટાવે અને બીજું કંઈક જાણે તો એનું જ્ઞાન થાય. હા. અત્યારે આપણે બધેથી ઉપયોગ હટાવીને જ્ઞાનને બધેથી સમેટીને એક આ સત્સંગમાં આપણે રોક્યું છે અત્યારે આ સમજવામાં. બરાબર. ત્યારે બીજું બધું કઈ જણાતું નથી. ના, ન જણાય. બરાબર છે. એને આપણે અહીંયા રોકી નહીં જ્ઞાનને તો જ્ઞાન અહીંયા ત્યાં ભટકવા માંડે છે. અહીંયા ત્યાં બધું જાણવામાં આવી જાય છે ગમે ત્યાં. હમ. બરાબર છે કે જ્ઞાન ક્યાં જાય કે જ્યાં એને છોડી દો તો જ્યાં એને રુચિ છે અહીંયા આવી જાય. હમ. આપણે જેમાં રુચિ હોય બધાને પછી અલગ અલગ રુચિ હોય. હમ. અહીંયા એનું જ્ઞાન ઓટોમેટિક આવી જાય. પણ એનાથી એને ફાયદો થાય એવું કઈ જરૂરી નથી. ફાયદો તો આ જીનવાણીનો અભ્યાસ કરે અને પોતે કંઈક તત્વ વિચાર કરે તો ફાયદો થાય. શું? પણ અહીંયાની રુચિ ઓછી હોય એટલે જ્યાં રુચિ હોય અહીંયા જ્ઞાન વ્યુ જાય. પછી પાપના ભાવમાં એનું જ્ઞાન રોકાઈ જાય તો એને પાપનું બંધન થાય. બરાબર. જેમ માણસ સંસારની એક પ્રવૃત્તિ કરતો હોય ખાવાની પીવાની ત્યારે એ એમ વિચાર કરી શકે કે હું આત્મા છું. કરી શકે કે નહીં? કરી શકે. હું જાણું છું એમ કરી શકે ને? તો એ વખતે એને પુણ્ય ભાવ થઈ જાય. ખાવાનો ભાવ છે એ પાપ ભાવ છે. શું? ખાવાનો ભાવ ખાવાની ઈચ્છા છે એ પાપ ભાવ છે. બરાબર છે. એટલે ખાવા કાળે ખાવાની ઈચ્છા હોય ને પાપ ભાવ હોય એ નોર્મલ કોર્સમાં છે. પણ કોક જીવ એવો હોય કે ખાવા કાળે પણ અંદરમાં હું જાણું છું આ ખાવાને આ પૂતગલ પરમાણુ છે આમાં સુખ નથી એ બધા પ્રકારે વિચાર કરે તો એને પુણ્ય ભાવ થાય એ વખતે. સમજાય? અત્યારે જીનવાણીનો અભ્યાસ કરતો હોય ત્યારે ખાવાના વિચાર કરે તો એને પાપ ભાવ થાય. ખાવાનું રસોઈ બની છે કે નહીં, શું બાકી છે, ચૂલામાં શું છે એ વિચાર જીનવાણીનો સાંભળતી વખતે કોઈ કરે કે છોકરાઓ શું કરતા હશે એમ કરે, ભણતા હશે કે રમતા હશે એમ વિચાર કરે તો એને એ વખતે પાપ ભાવ થાય. એટલે પોતે જે કરે એ પ્રમાણે થાય છે પોતાને. આપણે આપણા અંદરમાં શું કરી છીએ એ પ્રમાણે આપણને પુણ્ય પાપના ભાવ થાય છે. અત્યારે આપણે આમાં આપણું જ્ઞાનને રોકીએ તો આમાં જે વિચારો આપણને ઉત્પન્ન થાય એ બધા પુણ્ય ભાવ છે. આમ છે. આપણે જે હમણાં વાત આવી ને કે આપણે જેટલું બી આપણને જ્ઞાન થાય છે તો હું જાણનાર છું જે એવું જાગૃતિ રહેવી જોઈએ એવું આમ પકડમાં આવતું નથી એવી રીતે. ના, એટલે પોતે નક્કી કરવું પડે ને કે મારે મારા પોતાને ભૂલીને મારે કાંઈ નથી કરવું. શું? અનાદિકાળથી આ જીવ પોતાને ભૂલીને જ બધું કરે છે. પોતાને ભૂલી અને હું શરીર છું એમ માની અને બધા કામ કરે છે. પોતે ખરેખર આત્મા છે એને ભૂલી જાય છે.
એને કારણે જ એને રાગ દ્વેષ અને મોહ થાય છે. રાગ દ્વેષ મોહ થવાથી એને પરિભ્રમણ થાય છે. એટલે પોતે જાણે છે એવું ખ્યાલમાં રાખવાની કોશિશ કરે તો એના આપોઆપ રાગ દ્વેષ ને મોહ બધા ઘટવા માંડે છે. કેમ કે આત્મા પોતે વિતરાગ સ્વરૂપે છે. આત્માનું સ્વરૂપ જ રાગ રહિત છે. એવા સ્વરૂપને સ્મરણમાં લેતા જ રાગ દ્વેષ આપોઆપ મટવા માંડે છે. કે હું તો જાણું છું, જાણવા સિવાય તો હું કાંઈ કરતો નથી, અને જે વસ્તુ સામે છે એમાં કાંઈ સારી નથી ને ખરાબ નથી, તો વસ્તુ છે ખાલી. શું એમાં કોક સારાની કલ્પના કરે છે, કોક ખરાબની કલ્પના કરે છે. સમજાય છે? ખરેખર એ વસ્તુ વસ્તુ છે, એમાં કઈ સારું ખરાબ છે નહીં. અને એ વસ્તુ કઈ આપણી નથી કે કોઈની બી નથી. એ વસ્તુ એ પરમાણુની છે. આ તકીઓ છે એ સારો છે કે ખરાબ છે? સારો. હા, સારો. બેટર છે. બેટર કેમ કીધું એને? આનાથી આ વધારે આ સારો છે, બરાબર છે. હવે એને આમાં સારાની કલ્પના કરી, તે આમાં કરી, પણ આ વસ્તુ જે છે એ છે બસ. એમાં કઈ સારું ખરાબ છે નહીં. હવે આ તજ્ઞાને કેવડી ભગવાન જાણે તો કેમ આને બેટર જાણે કે આને ઇન્ફિરિયર? એવું ન હોય. આને તક્યો જાણે, આને તક્યો જાણે. કારણ કે સારું અને ખરાબ એ જ રાગદ્વેષ છે. સમજાય છે? આ તક્યો કોનો છે? આ કોનો છે? કોઈનો નથી, તો એનો છે. મારો એનો સેટિંગ છે. બસ બરાબર. ઘરનો આનો છે. માલિક કોણ? માલિક ઘરવાળા. ઘર તમે. હા. તો તમારું છે. એ માયનું ઈ અજ્ઞાન છે. તારું માયનું ઈ અજ્ઞાન છે અને મારું માયનું ઈ અજ્ઞાન છે. બે અજ્ઞાન છે. બરાબર. તો શું માનવાનું કે આ પરમાણુનું બનેલું છે એમ માનવાનું. આ પરમાણુ આનો સ્વામી છે. આનો સ્વામી પરમાણુ. ભેંસનો ધણી પાડો. એમ પૂતગલ છે, એનો ધણી પૂતગલ જ છે. એની બદલે આનું છે કે મારું છે એમ જે કરે છે એ બંધ કરી દો. સારું છે ખરાબ છે એ કલ્પના છોડી દો, તો એકલું જ્ઞાન રહી જશે, જાણવું રહી જશે. શું જે કેવડી ભગવાન જાણે છે આ તક્યાને, એમ એકલું જાણવું રહી જશે. કેવડી ભગવાન અને આપણે તક્યાને જ્યારે જાણી છીએ ત્યારે બે જ્ઞાનમાં શું ફરક છે કે આપણે આ કાં એને સારું કરશું, કાં એને ખરાબ કરશું, કાં મારું કરશું, કાં આનું કરશું. આ બધી વસ્તુ બંધ કરી દો તો તમારું જ્ઞાન કેવડી જ્ઞાન જેવું થઈ જાય. કેવડી ભગવાન આવી રીતે જાણે છે, એટલે અમને બંધન થતું નથી. અમારે તો સમ્યક દર્શન ઠેકાણા નથી, અને કેવડી જેવું જ્ઞાન ઠેકાણા નથી એનો મતલબ કે આપણે કરતા નથી એટલે નથી થતું. એમાં શું છે? એમાં ઠેકાણા નથી એટલે પ્રયાસ કર્યા પછી ઠેકાણા નથી કે પ્રયાસ કર્યા વગર ઠેકાણા નથી? ના, એટલે હમણાં જે પ્રયાસ કરી રહ્યા છે કે જે રોજ આવે છે એના વિચાર અને એ રીતે જે થોડુંક પ્રયોગ ચાલે છે, તો એવું ઘણું શાંતિવાળું જ લાગે છે. એમાં બે મત નથી, પણ છતાંય કઈ હજી એ સમ્યક દર્શન થઈ જશે એવો વિશ્વાસ નથી આવતો. આપણો પ્રયાસ ઓછો હોય તો આપણને વિશ્વાસ ન આવે ને. આખા 24 કલાકમાં આપણો પ્રયાસ કેટલો છે એ પ્રમાણે વિશ્વાસ આવે ને. આપણે કરવું છે એમ આપણે નક્કી નથી કર્યું. નહીં, એ નક્કી કરીને તો પ્રયાસ કરી છે. નક્કી છે તો એ બધું થાય છે, તો આપણને કેમ ન થાય?
ઈ જ એવું લાગે કે શું આપણે આ- પૂરું આ જોર નથી લગાવતા. બની શકે. સંસારના કાર્ય જે નથી થતા, નહીં થવાના હોય એમાં આપણે જોર લગાવીને હું કરીને બતાવીશ હમ. એમ કે ને. હા. હવે ઈ તો પૂતગલનું કાર્ય છે, ક્યાં જીવ કરે છે, તો એમાં આટલો બધો વિશ્વાસ કે હું કરીને બતાવીશ, જોઈ લ્યો તમે, જોજો હું કરીશ. હમ. હવે ઈ કાર્ય તો પૂતગલના છે, ઈ તો જીવ કરતો જ નથી, એમાં આટલો બધો વિશ્વાસ છે. અને સમ્યક દર્શન તો જીવ જ કરી શકે છે, એમાં કેમ વિશ્વાસ નથી? એમાં તમે અત્યારે હવે એવું આવ્યું ને કે 24 કલાક હું જાણનાર છું. પણ 24 કલાકમાં આપણે કાંઈ નથી કરતા, એની બદલે આપણે અડધી કલાક તો કરી, પછી 2 કલાક થાય ને પછી 2 કલાક થાય ને પછી 24 થાય. આપણે શરૂઆત તો કરવી જોઈએ કે નહીં? હા, એમ વાત છે. હમ. એ પૂતગલ પદાર્થમાં રતિ કરે છે. રતિ એટલે અત્યંત પ્રેમ કરે છે. ગમવા પડે. શું? પોતાને ભૂલીને એ કરે છે. પછી શરીરમાં રોગ થાય, નિંદ્રા, નિંદ્રા એટલે ઊંઘ. ઊંઘ, નિર્ધનતા એટલે પરવશતા. હા, પરવશતા. નિર્ધનતા એટલે પૈસા ચાલ્યા પૈસા છે, વહે. ધન ચાલ્યું છે. પુત્ર વિયોગ હમ. એટલે પુત્ર મરી જાય. હા, પુત્ર સંયોગમાંથી વિયો જાય, મરણ થાય હમ. વગેરે થતા અરતિ કરે છે. અર શું થઈ ગયું, હવે શું કરશું, એમ કરે છે. પુણ્ય પાપ બંને બંધન કરતા છે. પુણ્યથી પણ બંધન થાય છે અને પાપથી પણ બંધન થાય છે. પુત્રનો વિયોગ થયો ત્યાં દુઃખ માને છે, પણ એ તો સંયોગની ચીજ છે. અહીંથી પુત્રનો વિયોગ થયો તે તો ક્યાંક જઈને રહ્યો છે ને, તારી સામે નથી, બરાબર છે, પણ એનો કઈ નાશ થતો નથી જીવનો. અનુકૂળ હો કે પ્રતિકૂળ હો, એ તો સંયોગી ફળ છે, સંયોગી ફળ છે, સ્વભાવ વસ્તુ નથી. સ્વભાવ આત્માનો તો જ્ઞાનાનંદ સ્વરૂપ છે. આટલું પકડી લ્યો ને, હું જ્ઞાન ને આનંદ સ્વરૂપ છું, બસ પતી ગયું. જ્ઞાન અને આનંદ સ્વરૂપ છું હું. મારે શું કામ દુઃખી થવાનું, મારે શું કામ ભય રાખવાનો? શું આમ તો સહેલું છે, આમ પકડી લે કોઈ કે હું જ્ઞાન અને આનંદ સ્વરૂપ છું. આ શરીર મારું નથી, આ નામ મારું નથી, આ ઘર મારું નથી, છોકરાઓ મારા નથી, પતિ મારો નથી, પત્ની મારી નથી, એમાં શું પ્રોબ્લેમ છે? હું જ્ઞાન આનંદ સ્વરૂપ છું, જ્ઞાન અને આનંદ સ્વરૂપ છું. એ જ્ઞાનના નિજપદની દ્રષ્ટિ અને રુચિ, નિજપદ જ્ઞાન છે એની શ્રદ્ધા, દ્રષ્ટિ એટલે શ્રદ્ધા, અને એની રુચિ, એની લીનતા, ચૂકી, એ જ્યારે આપણે ભૂલી જાય છે ત્યારે બંધના 2 ભાગમાં પડીને, પુણ્ય અને પાપ, એના 2 ભાગમાં પડીને રતિ અને અરતિ કરી. પુણ્યનું ફળ આવે એટલે બહુ પ્રેમ કરીએ, બહુ રાજી થાય, બહુ ખુશ થાય. પાપનું ફળ આવે એટલે બહુ હરેરાટી, દુઃખ, ખેદ, પશ્ચાતાપ કરીએ. શું? એ મિથ્યાદૃષ્ટિના બંધ તત્વનું ભૂલનું લક્ષણ છે. આ બંધની ભૂલ છે. શું? 172 પેજમાં પુણ્ય અને પાપ બંને બંધન કરતા છે. શું નક્કી કરવાનું છે? પુણ્ય અને પાપ પુણ્ય બી બંધન. બંધનું કારણ છે, પાપ બી બંધનું કારણ છે. પણ તેમ નહીં માનીને, હવે અજ્ઞાની શું કરે છે? એમ માનતો નથી. બરાબર છે? બરાબર. પુણ્યને હિતકર માને છે, લાભકારી તો પુણ્ય છે. શું માને છે? લાભકારી છે પુણ્ય. કારણ કે પુણ્યથી પૈસા મળે ને, હમ. સંસારની વસ્તુઓ મળે, સોલિટાયર મળે, હમ. એટલે પુણ્યને લાભકારી માને છે. હમ. પાપથી ન મળે હમ. એટલે એને નુકસાનનું કારણ માને છે. હમ.
પણ તત્વદ્રષ્ટિથી તો પુણ્ય પાપ બંને નુકસાનનું કારણ છે. શું કીધું અહીંયા? એકચ્યુઅલી બંને બંધનું કારણ છે તત્વદ્રષ્ટિથી. જી એટલે તત્વ દ્રષ્ટિ જે લેવો તો હું જાણનાર છું એને ભૂલીને આ પુણ્ય પાપમાં પુણ્ય ઠીક હા, અને પાપ અઠીક. નહીં ઠીક, અઠીક. હા, એટલે બંધન. હા, બંને પાપને બંધન માને અને પુણ્યને લાભકારી માને છે. પુણ્ય અને પાપ બંને નુકસાનકારક છે, બંને કર્મબંધનું કારણ છે, બંને રખડવાનું કારણ છે. પરંતુ અજ્ઞાની એવું નિર્ધાર રૂપ માનતો નથી. એ કદાચ વાંચીને બોલી જાય કે પુણ્ય અને પાપ બંને નુકસાનનું કારણ છે, પણ અંદરમાં એને નિર્ણય નથી, નિર્ધાર નથી, નક્કી નથી કર્યું એને એટલે નિજ સ્વરૂપને જાણ્યા વિના એ પદ અંદર બધામાં લેવું. ખરેખર તો પોતાનું પદ જ્ઞાતા દ્રષ્ટા છે. પુણ્ય અને પાપ એ પોતાનું સ્વરૂપ જ નથી. અને ધર્મી તો ધર્મી એટલે જ્ઞાની ઊંઘમાં પણ જ્ઞાતા દ્રષ્ટા છે. શું કીધું? ઊંઘમાં પણ જાણનાર દેખનાર છે. સમજાણું કાંઈ? એ ઊંઘમાં સુખ નથી માનતો જ્ઞાની. અજ્ઞાની ઊંઘમાં સુખ માને છે, જ્ઞાની ઊંઘમાં સુખ માનતો નથી. જ્ઞાની તો અંદર જ્ઞાતા દ્રષ્ટા છે, ઊંઘ વકાળે પણ. શું? આત્મભાન સદાય વર્તે છે ને ઊંઘમાં પણ હું આત્મા છું એવું ભાન વર્તે છે. શું કીધું? કોને? અજ્ઞાનીને શું ભાન ઊંઘમાં વર્તે છે? કે હું મનુષ્ય છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, એમ ભાન છે એને ઊંઘમાં પણ. સમજાય છે? જ્ઞાનીને હું આત્મા છું એમ ભાન છે ઊંઘમાં પણ. એમાં કોઈ નિંદ્રાથી સુખ છે અને નિંદ્રા ન આવે તો દુઃખ છે એમ જ્ઞાની માનતો નથી. અજ્ઞાની માને કે ઊંઘ નથી આવતી, હું બહુ પરેશાન દુઃખી છું, અને ઊંઘ આવે તો હું બહુ સુખી છું. શું એમ કોણ માને? અજ્ઞાની માને છે, જ્ઞાની માનતો નથી. ઝીણી વાત છે ભાઈ. જાગ્રત ભાવમાં સૂતો છે તે સૂતામાં એ જ્ઞાતા દશાપણું જ છે. એટલે એ બારમાં જ્ઞાની નથી, એ પોતાના જાગ્રત ભાવ છે ને એમાં આરામ કરે છે. જે જાગૃતિનો ભાવ છે એમાં જ્ઞાની છે. સંસારના કાર્યમાં જ્ઞાની સૂતો છે, અજ્ઞાની સંસારના કાર્યમાં જાગેલો છે અને આત્મામાં સૂતો છે. આત્માનું ભાન કઈ છે નહીં. તે સૂતામાં એ જ્ઞાતા દ્રષ્ટાપણું જ છે, જ્ઞાનીને ઊંઘમાં પણ જ્ઞાતા દ્રષ્ટાપણું છે. આવી વાત છે. અજ્ઞાની સૂતો હોય તો જાણે બેભાન થઈ ગયો હોય. બેભાન એટલે આત્માનું ભાન નથી એમ બેભાન. શરીર છું, મનુષ્ય છું, પુરુષ છું એવું તો ભાન છે, પણ બેભાન શેમાં છે? આત્મા છું એવું ભાન નથી. કઈ આત્મા ભાન ન મળે એને. ભગવાન તો ત્રણ જ્ઞાનના ધણી છે. ભગવાન જે તીર્થંકર છે એ જ્યારે જન્મ લે છે તો માતાના પેટમાં જ્યારે આવે છે ત્યારે એમને ત્રણ જ્ઞાન હોય છે, મતિ, શ્રુત અને અવધિ જ્ઞાન. સમ્યક માતાના પેટમાં 9 મહિના જાગ્રત છે. એ હું જ્ઞાન સ્વરૂપ છું, આત્મા છું એવી જાગૃતિ છે એમને ત્યાં. સમજાય છે? મતિ, શુદ્ધ, અવધિ ત્રણ જ્ઞાન લઈને તીર્થંકર માતાના પેટમાં આવે છે. કોઈ પણ મહાવીર ભગવાન તીર્થંકર થયા તો
તો એ માતાના પેટમાં આવ્યા પછી એમનો મહાવીર ભગવાન તરીકે જન્મ થયો. તો એ 3 જ્ઞાન હતા એમને ત્યારે પણ, અને જાગૃતિ હતી. જ્ઞાતા દ્રષ્ટાપણું સદાય વર્તે છે એમને. હું જાણનાર દેખનાર છું એવું જ્ઞાનીને સદાય પરિણમન છે. ચૈતન્ય પોતે જાગ્યો એટલે વળી બીજા સાધન એને શું નડે? બહારના અનુકૂળ સાધન અનુકૂળ છે કે પ્રતિકૂળ છે એ જ્ઞાનીને છે જ નહીં. બહારમાં ગમે તે પરિસ્થિતિ હોય એ જ્ઞાનીને અનુકૂળ પ્રતિકૂળ એવી બુદ્ધિ નથી. પ્રમાદ જરી આવી જાય તો પણ અંદર જ્ઞાતા દ્રષ્ટાપણું જતું નથી. હવે જ્ઞાનીને પ્રમાદ એટલે શું? કે પ્રમાદ એટલે શું? શબ્દનો આળસ. આળસ એટલે શું? પરમાં અસ્થિરતા રૂપ જે જોડાણ કરે છે સંસારના કાર્યમાં, એ જ્ઞાનીની આળસ છે. શું? એને પોતાના સ્વરૂપમાં જોડાણ કરવું જોઈએ, એ પુરુષાર્થ છે. સમજાણું? અહીંયા પ્રમાદનો પ્રકાર અલગ છે. સંસારમાં પ્રમાદ એટલે કઈ કામ ન કરતો હોય, એક બાજુ ઉતો હોય, બોલાવો તો એદીની જેમ પડ્યો હોય, એને પ્રમાદી કહેવાય. અહીંયા જ્ઞાનીને જે પ્રમાદ છે એ સંસારના કાર્યમાં જ્ઞાનને રોકે અસ્થિરતા રૂપ, એ પ્રમાદ છે. શું સમજાય છે કે નહીં? એને પોતાના સ્વરૂપનો પુરુષાર્થ વધારવો જોઈએ, એની બદલે એ સંસારના કાર્યમાં રોક્યું પોતાનું જ્ઞાનને અસ્થિરતા રૂપ. એ જ્ઞાનીનો પ્રમાદ, એવો પ્રમાદ જ્ઞાનીને જરીએ આવી જાય તો પણ અંદરમાં જ્ઞાતા દ્રષ્ટાપણું જતું નથી એમ કે છે. તો પણ એ અંદરમાં જ્ઞાતા દ્રષ્ટા છે, જાણનાર દેખનાર છે. સંસારના એકે કાર્યનું એ કરવા વાળું નથી. સંસારના કાર્ય જે કરતો દેખાય છે પણ એ કરતો નથી. શું કીધું? સમજાણું? એને 24 કલાક હું જ્ઞાતા દ્રષ્ટા છું એવી જાગૃતિ છે જ્ઞાનીને. એટલે બહારનું કરતા હોય તો બી એમાં એનું હોય નહીં, જાગૃતિ જ હોય કે હું જ્ઞાતા દ્રષ્ટા છું. એ કાર્યમાં એને પોતાપણું ન હોય. પોતે જાણનાર દેખનાર છે એમાં જ એનું પોતાપણું હોય. ન તો શરીરમાં, ન તો અંદરમાં રાગ દ્વેષ થાય એમાં, ન તો કુટુંબ પરિવારમાં, ન તો સંસારની કોઈ પ્રવૃત્તિમાં. જ્ઞાનીને પોતાપણું કરતાપણું છે જ નહીં. એને જ્ઞાતા દ્રષ્ટાપણું જ છે. એ જ્ઞાતા દ્રષ્ટાપણું ચાલુ જ રહે છે, જાતું નથી. હવે મુનિની વાત લે છે. આ તો જ્ઞાનીનું પરિણમન બતાવ્યું, હવે મુનિની વાત કરે છે. મુનિને તો બહુ નિંદ્રા થોડી છે. જંગલમાં રહેવા વાળા મુનિ, નગ્ન દિગંબર, એને તો નિંદ્રા બહુ ઓછી છે. એમાં પણ જ્ઞાતા દ્રષ્ટાપણું, નિંદ્રામાં પણ જ્ઞાતા દ્રષ્ટાપણું રહી થોડી નિંદ્રા હોય છે મુનિને, 6ઠે ગુણસ્થાને. પણ ચારિત્ર દર્શન ને જ્ઞાન સહિતમાં જરી પ્રમાદ આવે મુનિને પણ. એ નિંદ્રા છે એ પ્રમાદ છે મુનિનો. તો કઈ 1 કલાક 2 કલાક ઊંઘ ના લે. શું મુનિ પણ ચારિત્ર કોને કેવું એ લોકોને ખબર નથી. લોકોને મુનિ કોને કહેવાય એ જ ખબર નથી. એ તો કપડા ન હોય ને નગ્ન હોય, જંગલમાં રહેતા હોય એટલે મુનિ. તો કે એમ મુનિ નથી કે છે. બહારના માન્ય ક્રિયા અને નગ્ન થાય એ ચારિત્ર અથવા મુનિપણું એમ નથી કે છે. ચારિત્ર તો આત્માની જાગૃતિ સહિત આનંદ એટલો જરતો હોય, જરે જેમ અત્યારે પાણી આમ આવ્યું ને હમણાં, શું ચાલે છે, સાયક્લોન ચાલે છે અને પાણીના ધોધ બધા દેખાડ્યા ને, ઘણું પાણી આમ એકદમ જોરથી પડતું હોય, એમ મુનિને અંદરમાં આનંદના ધોધ ચાલુ હોય. શું
શું કહે જો આત્માની જાગૃતિ સહિત આનંદ એટલો જતો હોય કે ઊંઘે બહુ થોડી આવે. છઠ્ઠા ગુણસ્થાનનો ભાગ જ પોણા સેકન્ડનો છે. કેટલી ઊંઘ છે ખબર છે? પોણી સેકન્ડ મુનિને ઊંઘ હોય, 1 સેકન્ડ એનો હોય. લ્યો, પોણી સેકન્ડ છઠ્ઠું ગુણસ્થાન છે ને પછી 7મું ગુણસ્થાન છે ને 7મા ગુણસ્થાનમાં નિર્વિકલ્પ આનંદનો અનુભવ. આને મુનિ કહેવાય. સાચા મુનિ અમૃતચંદ્ર આચાર્ય, કુંદાચાર્ય ભગવાન, એ મુનિ જે છે એમને પોણી સેકન્ડની નિંદ્રા હોય. એનાથી લાંબી નિંદ્રા પોણી સેકન્ડથી વધારે ન હોય. એ પોતાના આત્મિક પુરુષાર્થમાં જ લાગેલા હોય, જંગલમાં પણ. શું એટલે નિંદ્રા આવે તો એ અંદરમાં જાગ્રત છે, અંદરમાં જ્ઞાતા દ્રષ્ટાપણું ચાલુ હોય કે તરત જ 7મું ગુણસ્થાન આવે. છઠ્ઠું 7મું આમ જેમાં ઝૂલો છે ને એમ છે. આ છઠ્ઠું, આ 7મું, આ છઠ્ઠું 7મું એમ ગુણસ્થાન. છઠ્ઠામાં આવે તો નિંદ્રા, 7મામાં જાગ્રત નિર્વિકલ્પ અનુભૂતિ. એ પણ મોડી રાત્રિના પાછલા પહોરમાં અમુક ભાગમાં થોડી નિંદ્રા આવે. સુવા એકદમ લેટ નાઇટ એમાં એ ઊંઘ આવે. એવી ચારિત્ર દશા સમ્યક દર્શન સહિત હોય છે. એમને એ સાધુપદ અને ભાવલિંગ કહેવામાં આવે છે. દુનિયાને બહારથી માપ કરવા અંતર તત્વ શું છે, શ્રદ્ધા જ્ઞાનની કાંઈ ખબર નથી. હવે બંધ તત્વની ભૂલમાં આટલું ચાલ્યું. હવે એના પછી આવશે સંવર તત્વની ભૂલ. 2 મિનિટ છે, 2 મિનિટ લઈ લો. હવે બંધ તત્વની ભૂલ સમજાઈ ગઈ. હવે સંવર તત્વની ભૂલ. નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એમાં આવ્યું હતું કે વૈરાગ્ય જ્ઞાન એને દુઃખદાયક માને છે. હવે સંવર તત્વની અજ્ઞાનીને શું ભૂલ થાય છે કે અજ્ઞાની એમ માને છે કે આ વૈરાગ્ય છે, આ સમ્યક જ્ઞાન છે ને એ દુઃખદાયક છે. આ ધર્મ છે ને બહુ આકરી વસ્તુ છે, એમાં બહુ તકલીફ થાય. ધર્મ કરવા જાય, આમાં સમ્યક દર્શન કરવા જાય તો બહુ તકલીફ થાય. કેમ કે બધા શોખ, મોજ શોખ બધા એને છોડવા પડે. હા, એનો પેલો જ ભય એને લાગી જાય. આ બહુ આકરું છે, આપણું કામ નહીં. શું કીધું સમજાણું? કેમ કે સંવર છે એ તો ધર્મમાં પ્રવેશ કરવાનું કારણ છે. એ સમ્યક દર્શન. સંવર કે એને દુઃખદાયક માને છે. કેમ કે સંસારની બધી પ્રવૃત્તિને એક બાજુ મૂકીને પોતાનો જ અંદરમાં વિચાર કરીને, પ્રયોગ કરીને આત્માનો આશ્રય કરવો, સમ્યક દર્શનને પ્રાપ્ત કરવું, એ અજ્ઞાની જીવને કષ્ટદાયક લાગે છે, દુઃખદાયક લાગે છે. આને બહુ તકલીફ પડે. આપણે આમ ન કરી શકાય, ઓલું ન કરી શકાય, આ ન ખવાય, અહીંયા ન જવાય, આ કપડાં ન પહેરાય કલર વાળા, એમ બધું એને અંદરમાં ભરેલું છે ને કે નહીં? એટલે આપણે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું નથી. કેમ કે બહુ દુઃખદાયક છે. એમ જીવે નક્કી કરી નાખ્યું છે. ઈ ભૂલ કેમ છે કે ખરેખર ઈ આનંદદાયક છે અને દુઃખદાયક માને છે. શું આ ભૂલ છે? સમ્યક દર્શન જ આનંદદાયક છે, આનંદ દેવા વાળું છે જીવને. એને અજ્ઞાની દુઃખદાયક માની લે છે. કેમ કે બહારથી જોવે છે કે આ શું શું છોડ્યું, શું શું નથી કરી શકતા, મુમુક્ષુ શું શું નથી કરી શકતો, આપણે તો આના વગર ચાલતું નથી, એ બધું આપણે છોડવું પડે, માટે આ આપણું કામ નહીં, એમ જીવ માની લે છે. પણ ખરેખર સંવર, નિર્જરા અને મોક્ષ એ આનંદદાયક છે. એને એ દુઃખદાયક માને છે. દાયક એટલે સમજાણું? દાયક, દુઃખદાયક, દુઃખ દેવા વાળું એને દાયક કહેવાય. ખરેખર સુખ દેવા વાળું છે, એને ભૂલથી
એટલે આ મુનિ છે એને બહુ દુઃખી માની લીધા. આને કપડાં બી નથી, ખાવાનું કાંઈ નહીં, આ જંગલમાં વાઘ સિંહ ને આની વચ્ચે રહીએ, કેટલા દુઃખી છે એમ અજ્ઞાની માને છે. પણ આખા વિશ્વમાં સૌથી સુખી મુનિ છે, એના જેવા કોઈ સુખી નથી. પણ આ જીવ એમ માને છે કે એ દુઃખી છે. એમ થઈ ગયું. 2 મિનિટ બ્રેક. विजित भाई जी। शायद जी, आज पैसे में सुख दुख की मान्यता की बात आई। लास्ट मंथ जॉब नहीं था तो फाइनेंशियल सिचुएशन टाइट था, तो ऐसे ही फील कर रहा था कि डिफिकल्ट सिचुएशन है और वो मुझे आया है। और अभी जॉब लग गया, अभी फर्स्ट सैलरी भी नहीं आई और उसमें मुझे एक सुख की मान्यता भी अपने आप में दिख रही है। तो ये दोनों में कैसे रहना शायद जी, प्लीज मार्गदर्शन दीजिए। छेड़ाड़ा में ये दौलत राम जी कहते हैं कि मेरा स्वरूप जो है वो ज्ञान और आनंद स्वरूप है, उसका विस्मरण करते हैं हम, वो नहीं करना चाहिए, यानी उसका स्मरण करना चाहिए। जब बाहर में कोई राग द्वेष का कारण हो या परेशानी का कारण हो तो अपना जो स्वरूप है उसको भूलना नहीं चाहिए। तो स्वरूप के आधार से अपने को ये दुखी है ऐसी मान्यता छोड़ने का प्रयास करना चाहिए। परेशानी है, दुख है, ऐसा अंदर में जो हमको भाव हो रहा है तो उसमें से हमको निकलकर हम ज्ञानानंद स्वरूप है, सुख स्वभावी है, सुख हमारे अंदर से ही बाहर आएगा, ऐसा अपने स्मरण में लेना चाहिए, ये कहते हैं। स्वप्निल જય ચંદ્ર સાહેબજી, સામે મારા એક્સપેક્ટેશન પ્રમાણે સ્કૂલમાં પરફોર્મ કર્યું, આન્સર આપ્યો તો ત્યારે એકદમ જ રાજી રાજી થઈ ગયો, અંદરથી એવું લાગ્યું કે હા બહુ સરસ થયું। ત્યારે ખ્યાલમાં પણ આવ્યું કે આ ખોટું કરી રહ્યો છું, પણ તો પણ એ પરિણામ નહીં કર્યા। સો આમાં પ્લીઝ માર્ગદર્શન આપજો, હું આમાં ઘણીવાર આ પરિણામ કરું છું, સો પ્લીઝ હેલ્પ કરજો સાહેબ। એટલે ક્યારે ક્યારે આપણી ઈચ્છા પ્રમાણે સંસારમાં થાય,
અને ક્યારે ક્યારે આપણી ઈચ્છાથી વિરુદ્ધ થાય. એટલે આપણી ઈચ્છાથી ક્યારે થાય કે આપણા જ્યારે પુણ્યનો ઉદય હોય તો આપણી ઈચ્છા પ્રમાણે બધું થવા માંડે. ત્યારે આપણે વિચાર કરવો કે આ પુણ્યનો ઉદય છે એટલે અત્યારે મારી ઈચ્છા પ્રમાણે થાય છે. અને જ્યારે જ્યારે આપણી ઈચ્છા પ્રમાણે ન થાય ત્યારે એમ સમજવું કે આ મારા કરેલા પાપનું ઉદય હોવાથી મારી ઈચ્છા પ્રમાણે થતું નથી. એમ તત્વ વિચાર આપણે ત્યારે કરવો જોઈએ. तारा पराग. जय जगन्नाथ साहेब जी, मैं भिलाई से तंसु पारक बोल रहा हूँ। मेरे में अनंत सुख, आनंद व शांति है, ऐसा देवगुरु शास्त्र व ज्ञानी से मालूम पड़ने पर भी मैं बाहर में सुख लेने क्यों भटकता हूँ? कृपया मार्गदर्शन दीजिए साहेब जी, जय जी। क्योंकि ये निर्णय नहीं किया है ना अपने को, खाली सुना है, समझा है, याद रखा है और शायद दूसरे को हम बता सकते हैं, लेकिन हमको अंदर में इसका विश्वास करना चाहिए कि मेरे में ही सुख है. कोई दुनिया के कोई पदार्थ से मुझे सुख मिलने वाला नहीं है, क्योंकि उसमें सुख नहीं है. जिनेश्वर भगवान ने कहा है इसलिए पर में से सुख नहीं मिलेगा, ऐसा नहीं है. पर में सुख नहीं है इसलिए जिनेश्वर भगवान ने कहा है कि पर में से सुख नहीं मिलेगा. ऐसा हमको नक्की करना चाहिए. और हमारे जन्म से लेकर अनेक पदार्थ हमें मिले हैं, तो क्यों उसमें से हमको सुख नहीं मिला, ये हमें विचार करना चाहिए. और हमको जो चाहिए सुख के लिए वो पदार्थ तो किसी के पास है, तो वो सुखी होना चाहिए. तो क्योंकि अगर पदार्थ में सुख है, सॉलिटेयर में सुख है समझो, तो जिसके पास से आप सॉलिटेयर लेने वाले हो, उसके पास तो वो सॉलिटेयर सुख का कारण उसको होना चाहिए ना. और वो सॉलिटेयर उसके पास से चला जाए तो दुखी हो जाना चाहिए ना. तो सॉलिटेयर बेचने वाला सॉलिटेयर बेचने से सुखी होता है या दुखी होता है? सुखी हो. तो उससे बाद सॉलिटेयर से सुख मिलता है तो वो सुखी होना चाहिए ना. उसको तो वो पैसा मिलने से सुख मिलता है ऐसे वो मानता है. अगर सॉलिटेयर में सुख है तो वो दुखी हो जाना चाहिए. जो पदार्थ हमको सुख का कारण है ऐसा हम मानते हैं, वो पदार्थ अभी किसी के पास तो है ही ना. तो वो पदार्थ हमारे पास आएगा तो वो दुखी हो जाएगा कि नहीं? लेकिन वो दुख नहीं होता है, क्योंकि वो पदार्थ में सुख है नहीं, ये हमारी कल्पना है. विशाल गाला. जय जिनेन्द्र साहेबजी, प्रणाम. પ્રયોગ કરતાની વખતે એમ સમજાય છે કે જ્યારે શાંત હોઉં છું ત્યારે જાગૃતિ વધી રહી છે, પણ જ્યારે ઓફિસના કામમાં પ્રવૃત્તિ ચાલુ રહે છે ત્યારે જાગૃતિ બહુ ઓછી થઈ જાય છે, પ્રયોગ ચાલતો નથી. તો આમાં મને શું કરવું જોઈએ? જરા માર્ગદર્શન આપજો. જય જિનેન્દ્ર. એટલે જ્યારે સત્સંગ આદિની પ્રવૃત્તિ હોય, એકાંત હોય તો જેઓ જાગૃતિમાં આવી શકે છે, પ્રયોગ કરી શકે છે. પણ જ્યારે જ્યારે સંસારની કોઈ એક્ટિવિટીમાં જોડાય છે ત્યારે એ પ્રયોગ બંધ થઈ જાય છે. એવું શરૂઆતમાં થાય, પણ જો આપણે નક્કી કરીએ કે આપણે પ્રવૃત્તિમાં પણ પ્રયોગ કરવો જ છે અને પ્રવૃત્તિની વચ્ચે આપણે થોડું બ્રેક લઈ લઈએ, એક ધારું સંસારની પ્રવૃત્તિમાં નહીં રોકાવું, પણ વચ્ચે એક અડધી કલાકનો દર અડધી કલાકે બ્રેક લઈ અને કોઈ જીણવાણીના વચન આપણે કોઈ વચન વાંચીએ, વિચારીએ અને પછી આપણને પ્રયોગ કરવાનું ધીરે ધીરે વધી જશે. આપણે ભૂલી જાય છીએ એ બધું આપણને ફરી પાછું અડધી કલાક પછી યાદ આવશે. એમ કરતા કરતા આપણે પ્રયોગ વધારી શકાય છે. એટલે આપણે દર અડધી કલાકે
સંસારની પ્રવૃત્તિમાંથી બ્રેક લઈને કોઈ જીનવાણીનું કે ગુરુદેવશ્રીનું કે બેનશ્રીનું વચન વાંચવું, વિચારવું અને પછી પાછી સંસારની એક્ટિવિટી ચાલુ રાખવી. એ પ્રકારે પોતાને યાદ પણ રહી જશે અને પોતાને એ સંસારની પ્રવૃત્તિમાં એકત્વ, એકાગ્રતા એ પણ ઘટી જશે. એટલે એને એ જાતનું પાપ કર્મ પણ ઓછું થશે. એ રીતે આગળ વધવું. प्रिया बागे છે. जय जिनेंद्र साहिब जी, मेरा पना के प्रयोग में क्या मैं डायरेक्टली ऐसे देख सकती हूँ ये ऑब्जेक्ट मेरा नहीं है, इसको जानने वाला ज्ञान मेरा है, या फिर मुझे ऐसे विचार करना चाहिए कि ये मेरा कैसे है, मैं इसको क्यों मेरा मान रही हूँ, और फिर निर्णय लेकर वैसे देखना चाहिए. ऐसे भी लगता है कि विचार करूँ तो प्रयोग में ब्रेक आता है, और अगर डायरेक्टली ऐसे देखूँ तो इजी लगता है करना. इसमें कैसे करना चाहिए सर जी, प्लीज मार्गदर्शन दीजिए. थैंक यू. जिसको कोई चीज में मेरापना देखने से छूटता है प्रयोग से, उसको विचार करने की आवश्यकता नहीं है. विचार तो कौन करता है कि जिसको प्रयोग नहीं हो रहा है, प्रयोग करना है, फिर भी वो भूल हो रही है, तो उसको तत्व विचार करना चाहिए. तो तत्व विचार में जब जीव निर्णय करेगा कि ये कोई चीज मेरी नहीं है, मैं तो जानने देखने वाला हूँ, ऐसा जब निर्णय होगा तो ही तो प्रयोग चालू होगा. तो प्रयोग तो आगे का काम है और तत्व विचार उससे कम अच्छा काम है. लो ना, प्रयोग ज्यादा अच्छा आगे का काम है और ये नीचे का काम है. जब प्रयोग नहीं चले तभी तत्व विचार करना चाहिए, ऐसा करना चाहिए. परम उपकारी श्री सद्गुरु देवनो जय हो. प्रसम मूर्ति श्री भगवती मातनो जय हो. सनातन जैन धर्मनो जय हो. त्रिकालवर्ती पंच परमेष्ठी भगवंतोनो जय हो. सर्वे ज्ञानी धर्मात्माओनो जय हो.